કેટલાક નેતાઓ આ પ્રકારનું કરે છે. એમાંના હું તમને ખુલ્લી વાત કરું ને, આ તપાસ મેં કરેલી. જયારે ગેહલોત રાજસ્થાનનો એમ બોલેલા કે ભાઈ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તો મેં એવું સર્ચ મારેલું કે ભાઈ આપણા અહીંયા જે સુરેન્દ્રનગરના ધારાસભ્ય છે એ કેટલાક દારૂ પીવે છે, અને બધાને મેં ફોન કરીને આ વાત પૂછેલી અને એ વાત રેકોર્ડિંગ પણ કરેલી. અને એમાં મને એવું જાણવા મળ્યું ત્યારે, જયારે મેં આ સર્ચ માર્યું ત્યારે, જયારે તપાસ કરી અને આ સ્ટોરી બનાવવા જયારે મેં પ્રયત્ન કર્યો ત્યારની વાત છે. એમાં વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ હતા, અને હું આ પ્રોબિશન શાખામાં જે છે ઓલા નશાબંધી ખાતું એમાં ગયો અને એમાંથી એમનું લિસ્ટ કાઢ્યું, નામ કાઢ્યું કે ભાઈ ધનજીભાઈ પરમિટ ધરાવે છે, જે પૂર્વ ધારાસભ્ય એ વખતે હતા. ત્યારે મેં આ લિસ્ટ જોયેલું અને એમને ફોન પણ કરેલો અને પૂછેલું કે આપ દારૂ પીવો છો, તમે દારૂની પરમિટ ધરાવો છો? ત્યારે એમ કીધું કે મેં તો આવું કઈ નથી કરતો. એટલે મેં એમને કીધું કે આ તમારો પરમિટ નંબર છે? તો એ તો કે હું ધારાસભ્ય હતો એ પહેલાનો, મારી પાસે ઉદ્યોગપતિ તરીકે જે કઈ હોય એ પરમિટ લીધેલી ને લોકો બહારથી આવે એના માટે. તો મેં એનો કોટો પણ તપાસ્યો, તો એમાં પણ એમને દારૂ વેચાણથી લીધેલો. એટલે આ એક આખું એક સ્ટેટસ બની ગયું છે કે અમુક લોકો દારૂથી ગભરાય છે, અમુક લોકો દારૂ સાનો